દાહોદના અનાજ માર્કેટમાં થોડા દિવસો અગાઉ ધોળા દિવસે થયેલી 1.46 કરોડની સનસનાટીભરી ધાડ લૂંટ મામલે પોલીસે 4 આરોપીઓને લૂંટમાં ગયેલા 1.35 કરોડ રૂપિયા સાથે ઝડપી પાડ્યા છે. દાહોદના અનાજ માર્કેટમાં વેરહાઉસ નજીક ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીઓને આંતરી તેમને માર મારી જે લૂંટારુઓ કરોડો રૂપિયા લઈને હવામાં ગાયબ થઈ ગયા હતા, એમની શાન ઠેકાણે લાવવા માટે દાહોદ પોલીસ સિંઘમ સ્ટાઇલમાં મેદાને ઉતરી આવી હતી અને જેમાં અનાજ માર્કેટના વેરહાઉસ નજીક 7 જેટલા લૂંટારુઓએ આંગડિયા કર્મીઓને રસ્તામાં આંતર્યા, દંડા વડે બેરહેમીથી માર માર્યો અને 1.41 કરોડ રૂપિયા તેમજ 5 લાખના સોનાના દાગીના લૂંટીને અલગ અલગ દિશામાં ફરાર થઈ રહ્યા હતા. પણ આ લૂંટારુઓએ ભૂલી ગયા હતા કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે. ઘટનાની ગણતરીની કલાકોમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમોએ આખા પંથકને ઘેરી લીધું અને જ્યાં જ્યાં જિલ્લામાંથી આઉટ થવાના રસ્તા હતા ત્યાં અને અવાવરૂ જગ્યાઓ ઉપર લોખંડી બંદોબસ્ત ગોઠવીને વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી હતી. તેવા સમયે જાલત ગામ નજીક રૂરલ પોલીસ મથકના પીએસઆઈ આરજી ઝાલા અને તેમની ટીમે ખાનગી વાહનો આડા મૂકીને લોખંડી નાકાબંધી કરી હતી. પોલીસને જોઈને ગભરાયેલા લૂંટારુઓએ પોતાની પલ્સર બાઇક સીધી પોલીસની ગાડી સાથે ભટકાવી દીધી હતી અને અકસ્માતમાં લૂંટારુઓ રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયા હોવાના કારણે અહીંયા દાહોદ પોલીસે માનવીય અભિગમ દાખવ્યો હતો અને ગુનેગારો હોવા છતાંય તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે પોલીસની ગાડી તોડવા બદલ તેમની સામે બીએનએસ તેમજ એમવી એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો પણ ઠોકી દેવાયો છે. પોલીસે આ લૂંટારુઓ પાસેથી 1.35 કરોડ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી લીધી છે, જેમાં પોલીસના હાથે ઝડપાયેલા અતુલ મહેશભાઈ ભુરિયા, પરમેશ્વર સમીરભાઈ પલાસ, ગોવિંદ રમનભાઈ મોહનિયા અને અલ્પેશ વરસિંગભાઈ પણદા આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એમના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે એ ડિવિઝન પોલીસ રિમાન્ડ દરમિયાન એમની પૂછપરછ કરશે કે અંદરખાને તેમને મદદ પહોંચાડનારા વ્હાઇટ કોલર લઈને ફરતા ગુનેગારોના નામ પણ બહાર આવશે. પોલીસે આ ગુનામાં સામેલ અને આંગડિયા કર્મીઓની રોજિંદી મૂવમેન્ટ પર નજર રાખીને રેકી કરનાર અન્ય 4 માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હવે આ 4 નામોની કુંડળી ખંગોળી રહી છે, જેમાં વોન્ટેડ જાહેર કરાયેલા અર્જુન નટવરભાઈ અમલિયાર, અવિચલ ધીરુભાઈ પલાસ, જિગ્નેશ શુક્લાભાઈ હટીલા અને ધરમ વિક્રમભાઈ પલાસ આ 4 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસના ચક્રો ગતિમાન છે. રિમાન્ડનો દોર ચાલુ છે અને બંધ બારને આ કાવતરામાં કોણે કોણે મદદ કરી હતી તેના પરથી ખૂબ જ વહેલા પડદો ઉચકાશે. દાહોદ પોલીસની આ ક્વિક એક્શને સાબિત કરી દીધું છે કે ગુનો ગમે તેટલો મોટો હોય, કાયદો એનાથી મોટો જ હોય છે. આ 4 વોન્ટેડ આરોપીઓને પકડવા સાથે સાથે હજુ પણ લૂંટમાં ગયેલા 11 લાખ રોકડા અને 5 લાખની કિંમતનું સોનું રિકવર કરાશે. તે માટે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી કાર્યવાહી કરી રહી છે. તારીખ 26/5/2026 ના રોજ દાહોદ શહેર ખાતે આવેલ બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને પાર્સલ લઈને જતા હતા મોપેડ ઉપર. એમની પર 2 બાઇક પર 6 શખ્સો આવી અને હુમલો કરી અને એમની પાસેથી પૈસા પડાવી અને જતા રહેલા. આ ઘટનાની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બનેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે નાકાબંધી કરવામાં આવેલી. દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા નાકાબંધીના અંતે જાલોદ રોડ પાસે એ જ દિવસે બનાવ બન્યાના લગભગ 2 કે 3 કલાકની અંદર જ 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી અને ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલો. પણ આ જે 3 આરોપી પકડાયેલા એ પોલીસની ગાડી સાથે એમણે એક્સિડન્ટ કરેલું અને એ લોકો ઇન્જર્ડ થયેલા, એટલે તાત્કાલિક એમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠે રાખેલા. સારવારના અંતે એ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા વધારે તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 6 આરોપીઓએ સ્થળ ઉપર ભોગ બનનારની સાથે મારામારી કરી અને પૈસાની ધાળ લૂંટ કરી છે, જ્યારે 2 આરોપીઓ રેકી કરવામાં મદદ કરી હતી. કુલ 8 આરોપીઓના નામ અતુલ મહેશ ભુરિયા, પરમેશ્વર સમીર પલાસ, ગોવિંદ રમણ મોહનિયા, અલ્પેશ વરસિંગ પણદા, અર્જુન નટવર અમલિયાર, અવિચલ ધીરુભાઈ પલાસ, જિગ્નેશભાઈ શુક્લાભાઈ હઠીલા, લક્ષ્મણભાઈ વિક્રમભાઈ પલાસ છે. ગુનાનો અંજામ આપતી વખતે કુલ 1 કરોડ અને 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલો હતો. પોલીસ દ્વારા જુદા જુદા એંગલથી તપાસ કરી અને
અને અત્યાર સુધીમાં 1,35,00,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ 4 આરોપીઓ પકડાયેલા છે એ અને જે પકડવાના બાકી છે એ આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ આરોપીઓ જે પકડવાના બાકી છે એમને કોઈના પણ દ્વારા જો કોઈ પણ પ્રકારની ક્રિમિનલ હેલ્પ કરવામાં આવશે કે મદદ કરવામાં આવશે તો એમને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે.